સુધી લીધો. હવે આગળ લુણંગ દેવનું ગમન. મારા એક એક દેવ અવતારો જાતા રહે છે. મારા ધણી માતંગ દેવ ગયા, હવે લુણંગ દેવનું ગમન. હે મેસરી મેઘવાર સમાજ, જો તમે અત્યારે આ અવતારોના તમે જો જે કાર્યો આપણા સમાજને ઉદ્ધાર કરવાને કલ્યાણ કરવા માટે આમ ફના થઈ ગયા છે, પૂજ્ય ધણી માતંગ દેવ, લુણંગ દેવ, માતઈ દેવ, મામઈ દેવ, અરે તમે હજી નથી વિચારતા ને લડ્યા કરો છો હે? આ કેટલા કોમ્પ્લેક્સ ગાંધીધામ મેસરી મેઘવાર સમાજ છે શું? એ લોકોના અગ્રણીઓ આજ શું કરી બેઠા છો? મહિના 2 3 4 મહિના પહેલે આ ફલાણો પ્રમુખ કંડલા કોમ્પ્લેક્સ નો, હમણાં 4 દી પહેલે આ ફલાણો પ્રમુખ, આ મંત્રી તે મંત્રી, મેં કીધું પણ પહેલે કે તમે ઝઘડોમાં વાદ વિવાદ મૂકો, સંવાદ કરો અને એક થાવ અને સમાજનું કલ્યાણ કરો, સમાજનું ઉદ્ધાર થાય એમ કરો. એમ વાવ પોતામાં જ લડશો તો પછી ક્યારે આ સમાજ ઊંચી આવશે? દાદા કહી ગયા છે કે મેઘવારા તમે સોનાના ઈંધોળે ઝૂલશો તો દિવસો આવી ગયા છે, પણ પાછો શું કામ પોઈસ કરવાના રસ્તે જઈ રહ્યા છો? એ જાગો. આ તમે ઝઘડા કરનારાઓ, આ રાજકીય આ નેતાઓ ગાંધી રાજકારણથી બચો. મેં આજે પણ મેસેજમાં લખ્યું ગાંધીધામ મેઘવાર સમાજને, એમાં પણ આ કોઈ દાંત દેતા નથી, વાંચતા નથી, મારી ક્લિપ આ વિડીયો સાંભળતા નથી. જાગૃત છે બસ ઉતેલા, કારણ કે અમુક પક્ષોના લીધે દબાઈ જાય છે, એના દબાવમાં આવી જાય છે. હવે આમાં લોકો અમુક આવા જે છે, આ લોકો આવું જ ચાહે છે કે આ સમાજ આમ જ રહે ને આમ જ ઝઘડે. એટલે સુધરો ને સમજો. એક બાબા સાહેબના જે કાર્યો છે એને યાદ કરો ને એની રથને આગળ લાવો, પાછળ ન. બાબા સાહેબે કીધું મારો આ રથનું જે કાર્ય છે કારવા, હું અહીંયા સુધી લાવ્યો, તમે આગળ લઈ જાજો. પણ જો આગળ ન લઈ જાય તો પાછળ ન લઈ જાઓ, પણ ત્યાં જ રહેવા દેજો, તો તમારાથી ન થાય ને તમે જો વેચાઈ જતા હો. બાબાએ કીધું છે, એ તો તમે સૂત્રો વાંચો ને ખબર પડશે બાબા આંબેડકરના એ કેવું કહી ગયા છે. પણ તમે અત્યારે રથને પાછળ બી હટાવી રહ્યા છો, વેચી રહ્યા છો, બાબા સાહેબના નામ ઉપર ગણે ચરી ખાઈ રહ્યા છો. ઈ શું? એ સમાજના લોકો જાગો, આંબેડકર વાદીઓ જાગો. એ આવા લોકોને તળી પાર કરો ને કોઈ સાચા ઈમાનદાર મહેનતુ સમાજના કલ્યાણ ઈચ્છતા હોય એવા લોકોને ઊભા કરો. એ જાજાને ભેગું કરવાની કાંઈ જરૂર નથી. 5 જણા ફક્ત એવા શક્તિમાન ઈમાનદાર સમાજની ચાય એવા 5 જ ખાલી, જેને પંચ પરમેશ્વર કે ઘણા. આવા તમે 10 11 20 ભેગા કરશો તો એક મતી થશે જ નહીં. આ 5 માંથી એક જ કે પંચ પરમેશ્વર. પછી જો છે ભાઈ, મરી કોઈ નથી પરવાર, હજી છે સાચા, હું કહું છું એવા ઈમાનદાર. પણ આવા લોકોથી ડરીને મીટિંગોમાં કે તમારી સભામાં આવતા નથી કે આપણું કાંઈ ગજુ નહીં હાલે. કારણ કે દેવાય તો પંડિત અને પૂછે મામીડી વર્ષો પહેલા કહી ગયા આવા દિવસો આવશે, ખર્ચડા ખીર પીતા ને એવું બધું મને યાદ નથી વે એવું લ્યો. હા ગો શું વર્ષો પહેલા મારા દાદા કહી ગયા અવતાર પૂછે મામી. એ તોય આ મેઘવાર સમાજ એની આંખ નથી ઉઘડતી, ઝઘડા જ કરે છે. રોજ વિડીયોના વોટ્સઅપમાં, યુટ્યુબમાં, ફલાણામાં, ઢીકડાને, અખબારો વાળી ફોટાઓને આ અખબાર વાળો પણ પાકું પાછો નથી કરતા, નથી કોઈ છાપી નાખે છે. એટલે આ પેપર વાળાઓને પણ કહું, તમે એ બધું એક નિયમ બનાવો કે આ જે સમાચારો આવે છે એ ખરેખર સાચા છે. એ સમાજના પૂછવાનું અગ્રણીઓને, પછી છાપવાનું. એમને છાપ્યા ન રાખો, છાપરે ન ચડાવો. પેપરો વાળાને, અખબાર વાળાઓને કહું છું. આ તો ભાઈ વ્યાસપીઠમાં બેઠો એટલે મારે જે બી આડમાં આવશે તો પછી મારે તો સંભળાવવું જ પડે, પછી ગમે તે હો તમે. એટલે એ પણ વિચાર. બીજું લુણંગ દેવ દાડાનું ગમન. ત્યારે લુણંગ દેવ દાડા
એના ઉપર દાદા ઉપર મોગલોને જ્યારે ખબર પડી તો હુમલો કર્યો છે.